આહાહાહાહાહા. શું સરસ સ્વાદિષ્ટ જમવાનું હતું ગીતા. મોઢામાંથી એનો સ્વાદ નથી જતો. આહાહાહાહા. એ તો ગીતા, શું થયું? કેમ રડે છે તું? મારા આંસુ આનંદના છે કે પીડાના, મને એ જ નથી સમજાતું વિજય. તને જોઈને એક રીતે આનંદ થાય છે વિજય, કે તું જીવન જીવવાનું શીખી રહ્યો છે, બહુ જ બદલાઈ ગયો છે. મારી સાથે લગ્ન કરવા માટે તું આટલી બધી મહેનત કરી રહ્યો છે વિજય, પણ બીજી તરફ મને દુઃખ થઈ રહ્યું છે વિજય. પણ દુઃખ કેમ? તું એક રાજકુમારની જેમ જીવી રહ્યો હતો, પણ મારા કારણે તું આજે વાસણ ઘસી રહ્યો છે, લારી પર જમી રહ્યો છે વિજય. જે થાય છે બરાબર જ છે ગીતા. પહેલા જમવાનું મારા હાથમાં આવતું હતું તો હું જડની જેમ ફેંકી દેતો હતો, પણ આજે ભૂખ લાગે તો શું થાય સમજાઈ ગયું. લારી પરનું જમવાનું 5 સ્ટાર હોટલ કરતાં પણ ટેસ્ટી હોય છે ગીતા, એ આજે ખબર પડી. એક કોળિયા માટે કેટલી મહેનત કરવી પડે છે એ સમજાઈ ગયું. અને જમવાનો સ્વાદ જીભથી નહીં પણ કમાવા માટે કરેલી મહેનતથી અનુભવાય છે. આ બધું જ તારા કારણે થયું છે ગીતા, તારા કારણે. આ બધું ભલે મારા કારણે થયું હોય, પણ એને સમજવાની શક્તિ તારી પાસે છે, એ વાતનો મને આનંદ છે વિજય. ના ગીતા, ના. એકચ્યુઅલી તારા પપ્પા ગ્રેટ છે. કેમ આવું કહે છે? મારી અંદર પરિશ્રમ કરવાનો ગુણ છે તને પણ ખબર નહોતી ને? એ તારા પપ્પાએ મને દેખાડ્યું. જો આપણે બંને જણાએ ભાગીને લગ્ન કરી લીધા હોત ને અને બંને પરિવારથી દૂર રહેતા હોત તો આપણે આવી રીતે રસ્તા પર રહેતા હોત, પાર્કમાં સૂઈ જતા હોત, વાસણ માંજીને આપણે પેટ ભરતા હોત. આવી મુશ્કેલીઓ આપણે સહન ન કરવી પડે ને, એટલે તારા પપ્પાએ મને ચેલેન્જ કર્યો છે. તારું સરખી રીતે ધ્યાન રાખી શકું એટલે મને આ રીતે તૈયાર કરે છે. મારા પપ્પાની ગાળો, એમના અપશબ્દો, એનો તું કેટલો સરસ અર્થ લઈ રહ્યો છે. ખરેખર તું ગ્રેટ છે વિજય. હું ગ્રેટ નથી ગીતા, મારા પપ્પાજી ગ્રેટ છે. મને જીવનનો પાઠ ભણાવનારા એ એટલે કે તારા પપ્પા, મારા સસરાજી. હંમેશા હું એમનો આભારી રહીશ. ગીતા, મને એક કિસ આપને. વિજય, એક કિસ તો તું આપી જ શકે ને, કે પછી એ પણ મારે મહેનત કરીને કમાવી પડશે? વિજય, અરે બાપ રે, હું તો મજાક કરું છું ગીતા. આમ પણ તને કિસ કરવા માટે યોગ્ય મુહૂર્ત તો હોવું જોઈએ ને. એના માટે પહેલા મારે આ ચેલેન્જ જીતવી પડશે. એ રોકી. હા બોલ ને વિજય. જરા અહીં આવ ને. ઉભો રે, આવી રહ્યો છું. યાર, ગીતાને ઘરે મૂકી આવ ને. ઠીક છે યાર. ગીતા, તું જરાય ચિંતા ના કરતી. કાલથી આપણા સારા દિવસો શરૂ. સમુદ્રમાં કૂદો ત્યારે પહેલા પાણી ઠંડુ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પણ પડે, પણ પછી આપણને પાણીમાં તરતા આવડી જાય. હું પણ શીખી જઈશ, સમુદ્ર પાર કરીને દેખાડીશ. જોતી રહેજે. તારી આવડત પર મને જરાય શંકા નથી વિજય, કેમ કે હું જાણું છું કે તું કેવો છે. બસ હવે તારે આ દુનિયાને તારી શક્તિ દેખાડવાની છે. રોકી, જઈએ આપણે. ભૈલા,
ઓલરેડી 2 દિવસ પતી ગયા છે. હવે વિજય પાસે ખાલી 28 દિવસ બાકી રહ્યા છે. એ બધું છોડ બેના. કાલે મને જીજુએ જે વાતો સંભળાઈ છે ને બેના, ઓય વાગે છે મને. બહુ હટ થયું છે બેના મને. તું જ કે બેના, હું તારા ઘરમાં મફતના રોટલા તોડું છું? હવે મારે એ વાતનો ઢંઢેરો પીટવો પડશે. એ જ ને. હે તું એ હું બેના? અત્યારે એ બધી વાત છોડ ભઈલા. છોડી દે બેના. પણ પહેલા હું જેટલો યુઝફુલ છું એ પ્રૂફ કરે, પછી તું કહે ને તો હું જીવે હાલ દે. તું એક કોમ કહેશ તો હું 10 કોમ કરીને બતાવું છું બેના. હવે તું જ કે બેના, મારા અત્યારે શું કરવાનું? બોલ. એ તો હું ખાય એ પૂછતો તો. જમો તમ તમારે. તો બોલ, મારું શક્તિ પ્રદર્શન જોવાની ઈચ્છા છે બેના. ભઈલા, તું તારી આ ડાયલોગબાજી બંધ કર. અત્યારે વિજય ક્યાં છે એ બોલ. બીજે ક્યાં હોય બેના? નોકરી શોધવા માટે હોય ને ત્યાં રખડી રહ્યો હશે, પણ કોઈ કંપનીએ એના પર દયા નહીં કરી હોય. છી થું એવું બધું કહીને ભગાડી દીધો હશે. ટૂંકમાં કહું તો તાર દીકરો જીતવાનો નહીં બેના. એ લાખ રૂપિયા ચાણા કમાઈ હકવાનો નહીં, અને ઓલો બીપી એને છોડીને ભીખમાં ચાણા આલવાનો નહીં. એ નહીં જીતે એવું ધારીને બેસી રહેવું ઠીક નથી ભઈલા. તું 24 કલાક વિજયની પાછળ પડ્યો રહેજે. એ જીતવો ના જોઈએ. એ જીત તરફ આગળ વધે તો તું એને રોકી લેજે. એવું જ થશે બેના. તું ખાલી જોતી જા. ભૂખ્યો તરસ્યો આમ તેમ રખડ્યા કરશે. મેં તને કહ્યું તું ને બેના, એ હારી જશે. એને હારવું જ પડશે. હાર્યા પછી તારી હોમાં મોથું ઝુકાઈને ઊભો હશે. યસ મેડમ એમ પણ કહે છે. યસ મેડમ. આ જોયું? સેમ આ જ રીતે એકદમ ટાઈમ પર બોલ્યો. હું લઈને આવ્યા ભાઈ. એક કામ કર તું, મારા માટે ડબલ ચીઝ અને ડબલ બટર વાળા ઢોસા લઈ આય. બેના માટે સેમ એ જ ઢોસો, પણ ચીઝ અને બટર ના નાખતો. બેના ડાયટિંગ પર છે. એ ધ્યામાં મેલ. એ બેના આજો. વિજય જેવો જ લાગે છે ને? તું ટ્વિન્સ છે. વિજયની ફર્સ્ટ કોપી લાગે છે. લાગે છે હોસ્પિટલમાંથી બે છૂટા પડી ગયા હશે અને બીજો વેટર બની ગયો. એ બેના, ये तो फर्स्ट कॉपी नहीं ओरिजिनल से. बेना. ગીતા, વિજય તારા માટે કેટલી મહેનત કરી રહ્યો છે ખબર છે તને? એ આવી જિંદગી ક્યારે નથી જીવ્યો ગીતા. રોડ પર, ફૂટપાથ પર, બસ સ્ટોપ પર જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. ગીતા, પરમ દિવસે રાતે આખા દિવસમાં ખાલી પાણી પીને વિજય સૂઈ ગયો હતો. તું પેલા વિજય સાથે લગ્ન કરી શકતી હતી ગીતા, પણ તે એવું ના કર્યું. જો તે એવું કર્યું હોત તો વિજયને આજે આટલી તકલીફ ના ઉઠાવવી પડતી. અમારી ગીતા તો વિજય સાથે લગ્ન કરવા તૈયાર હતી. એ તો ઘર છોડીને પણ આવી ગઈ, પણ લગ્ન કરવાની ના કોણે પાડી? વિજય એને. દિવ્યા, એ તો હમણાંની વાત છે. જુઓ, એને તકલીફમાં જોઈને મને પણ બહુ જ તકલીફ થાય છે, પણ આપણી પાસે જે છે એની કિંમત શું છે એ મહેનત કરો પછી જ સમજાય છે. એ ત્યાં જેટલી મહેનત કરે છે, હું પણ અહીંયા એટલી જ તકલીફ ઉઠાવું છું, એટલા માટે કે અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. જો અમારામાંથી કોઈ એક હારી જશે તો બંનેને તકલીફ થશે. રાજાની જેમ જીવતો તો એ અત્યારે વિજયને આવી હાલતમાં જોઈને મને બહુ જ ખરાબ લાગે છે. રડીશ નહીં ગીતા. હું જમવાનું લઈ જાઉં છું તો એ ખાતો પણ નથી. પરમ દિવસે જમવા માટે એ લારી પર વાસણ ધોઈ રહ્યો હતો. ખબર છે તમને લોકોને?
આજે ખબર નહીં શું કરતો હશે. તું બહુ ટેન્શન ન લે ગીતા, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. મને પણ એવી જ આશા છે, પણ વિજયનો સવારથી એક પણ ફોન નથી આવ્યો. એટલે એ ક્યાં હશે પૂછવા હું અહીંયા આવી, પણ એ ક્યાં છે એ તો તમને પણ નથી ખબર. લગભગ રોકીને ખબર હશે. હા, પણ એ ક્યાં છે? રોકી, વિજય ક્યાં છે? એ એક હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. તું સાચું બોલે છે? એને વેઇટર તરીકે કામ કરતો જોઈને મને ગમ્યું નહીં, પણ શું કરી શકીએ. મારે એની સાથે વાત કરવી છે. બેટા વિજય, આ બધું શું છે? હું અહીં કામ કરું છું મમ્મા. હે ભગવાન, શું આ બધું જોવા માટે જ હું હજુ સુધી જીવું છું? સોનાની થાળીમાં તું ખાતો હતો અને અત્યારે આ હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. શું છે આ બધું? એ કૃષ્ણ કનૈયા, એ મુરલી મનોહર, એ મારા ભગવાન, ઉઠાઈ લે મને, ઉઠાઈ લે. એ તમને લોકો નહીં કહેતો, તમે લોકો બેહી જાઓ, બેહી જાઓ. આ તો અમારા ઘરની વાત છે. છોકરો રોડ પર મજૂરી કરે છે એટલે. ના સોરી, હોટલમાં વેઇટર છે. સ્ટેન્ડર્ડ રાખ્યું મેં. એ ભગવાન, મારે મારી આંખે હું જોવાનું બાકી છે ભગવાન. એ ભગવાન, હેલો, બોલાયેલો મને ઉપર બોલાયેલો. મારો આંખ નહીં રહેવું. બેના ચમ એસી વારે બંધ કરી દેશે. આ જો હોટલ વાળા એસી 18 પર રાખ્યું છે તોય મને પરસેવો થાય છે બેના. અરે બેટા, આમ જો તને રોડ પર લાઈન મેળ દીધો છે ઓલી ગીતાડીએ, તોય તું એને પ્રેમ કરે છે હજુ. એ મારથી આ બધું નહીં જોયું. શું તું કેમ હસી રહ્યો છે? ચાલ મારી સાથે. તારે આવું કરવાની કઈ જરૂર નથી. તને એક સેકન્ડ માટે પણ હું આ રીતે નહીં જોઈ શકું. આ ટ્રે મૂકી દે અહીંયા અને ચાલ મારી સાથે ઘરે. મમ્મા, ચાલ. મમ્મા સાંભળ તો ખરી, સાંભળ ને. શાંત થઈ જા મમ્મા. તું મારી મમ્મા છે એટલે તને અત્યારે ખરાબ લાગશે, પણ કોઈનો પતિ બનવા માટે મારે લાયક તો બનવું પડે ને મમ્મા. જો મારે આ ચેલેન્જ જીતવી હોય ને તો આ જોબ એકમાત્ર રસ્તો છે મમ્મા. પ્લીઝ મને કામ કરવા દે ને મમ્મા. બેના, અમર તારી જાતને કુલ. હું તારું દુઃખ સમજી શકું છું બેના, પણ વિજયની પરિસ્થિતિ એ સમજવી જોઈએ ને. થેન્ક્સ મામા. હમ. હવે મમ્માને તમે જ સમજાવો ને. એ સમજી જઈ. હવે બોલો શું ઓર્ડર છે? મને એક વિજય, અમે અહીંયા જમવા માટે જ આવ્યા હતા, પણ તને અહીંયા આવી રીતે જોઈને હવે મને જમવાનું જરાય મન નથી. એટલે મારે કંઈ નથી જોઈતું. એ મમ્મા. આવું ના કરે બેના. આમ અચાનક તારું ડિસિઝન ના બદલી નાખે. આવું ના ચાલે. મારે તો ખાવું છે. આ જો બેના, હું શું કહું છું, હવે આપણે વિજયને ઓર્ડર કરીએ અને વિજય આપણા માટે ખાવાનું લઈ આવે અને પછી આપણે એને થોડી ટીપ આલીને એને લાખ રૂપિયા ભેગા કરવામાં હેલ્પ કરીશું. બીજું કોઈ નહીં. મારા માટે એ ચીઝ અને બટર ઢોસો અને બેના માટે પ્લેન ઢોસો. અને જો અને એવું હોય તો તું ના લાવતો બેટા, બીજા કોકની જોડે મોકલજે. તને આ રીતે પીરસતા નહીં જોઈ શકીએ.
બસ ખાલી મારો ઢોસો થોડો ક્રિસ્પી રાખજે. હા ઠીક છે મમ્મા, આવ બેસ તું. બેટા તને આવી હાલતમાં મારાથી નથી જોવાતો. મને એવું લાગે છે કે તારે આ બધું છોડીને ઘરે પાછા આવી જવું જોઈએ. આવ મમ્મા, આવ બેસ ને. આય બેના આય. બેટા જો તારી અને ઓલા બીપી વૈષ્ણવની જે શરત લાગી છે ને, તું જ જીતે. હું કહું છું ને, જોઈ લેજે તું. મામા અહીં હું બેસ. જીતીને દેખાડીશ. અને સફેદ ચટણી થોડી વધારે મોકલજે. હા. હં? જા. તે અત્યારે શું કર્યું ભૈલા? મેં થોડી વાર પહેલા તને કહેલું ને બેના, મને સાબિત કરવાનો એક ચાન્સ આલે એવું મેં તને કહેલું ને એને, અને ભગવાને એ જ ચાન્સ મને અત્યારે જ આલી દીધો. જો તું કહેતી હતી ને બેના કે વિજય જીત તરફ એક ડગલું આગળ ના વધવો જોઈએ, સો એના નોકરીમાંથી કાઢી મેલે એની વ્યવસ્થા તાર ભાઈએ કરી દીધી છે. પપ્પાજી. હેલો, હલો ગીતા, બોલો ને પપ્પાજી. મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. તું ઓફિસ આવી શકીશ બેટા? અત્યારે આવો પપ્પાજી? સાંજે આવીશ તો પણ ચાલશે. ઠીક છે પપ્પાજી. શું વાત છે એવું પૂછી શકું હું? તમારી વાતો પરથી તમે ટેન્શનમાં લાગો છો. કંઈ નહીં બેટા, વિજયને મેં જન્મ આપ્યો, પણ જિંદગી કેવી રીતે જીવવાની એ તો તું જ શીખવાડી રહી છે. બસ એ જ વિષય પર મારે થોડી વાત કરવી છે. ઠીક છે પપ્પાજી, હું આવી જઈશ. ઠીક છે. વિજય ઢોસા સખત હતા. મમ્મા આ શું છે મમ્મા? તું આવી રીતે કેમ પૂછી રહ્યો છે? આ પૈસા છે એ બિલના છે, અને જે તારા હાથમાં છે એ તારી ટીપ છે. મમ્મા હું પહેલા તારા હાથે પોકેટ મની લેતો હતો ને, અને અત્યારે ટીપ લઈ રહ્યો છું. મમ્મા આખો મહિનો મહેનત કરીને તું જે 1 લાખ રૂપિયા કમાવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એ 1 લાખ રૂપિયા હું તને ટીપમાં આપી રહી છું. આ પૈસા પેલા વૈષ્ણવના મોઢા પર માર અને મારી વહુને જલ્દીથી ઘરે લઈ આવ બેટા. ના મમ્મા. નો વિજય, તારે કંઈ જ બોલવાની જરૂર નથી. હું તને આ રીતે અહીંયા કામ કરતા નહીં જોઈ શકું, એટલે જ હું તને આજે જ જીતાડી રહી છું. આવી રીતે જીતી જવું એ યોગ્ય કહેવાય? આ મારી કમાણી નથી, આમાં મારી કોઈ મહેનત પણ નથી મમ્મા. જો હું આ પૈસા લઈ જઈશ ને તો હું આજે જ હારી જઈશ મમ્મા. વિજય, હા મમ્મા, આઈ રિક્વેસ્ટ યુ મમ્મા, મને જીતવા દે પ્લીઝ. વિજય, વિજય,
બેના એક નાટક પૂરું થયું, હવે બીજું બાકી છે. તું જઈને આરામ કર. ભૈલા બેના જા આરામ કર, કારમાં બેસ, એસી ઓન કર. અરે રે હું બધું લઈને આવ્યો, તું જા જા.